અલે તારું શ્રીખંડ ને ચીજ આવી ગયું છે, ક્યાં મૂકું? એક કામ કરો, કબાટમાં મૂકી દો કપડા ભેગું. લે પણ કબાટમાં થોડું હોય આ. તો પછી આને ક્યાં મુકાય? ફ્રીજમાં. હા તો મૂકી દો ને, એટલે નથી ખબર પડતી. બધું પૂછવું જ પડે. ઓય એ ચીઝ બારું રાખો ને, ખમણવાનું છે, ફ્રીજમાં બરફ થઈ જાય. તે જ તો કીધું હમણાં મૂકવાનું. એ પણ ખબર ન પડતી હોય તો જરાક પૂછી લેવાય ને. અરે બો આ થોડું વેલું જમવાનું બને નાખી, બહુ ભૂખ લાગી. તમારે તો જઈ હોય તે વેલું જ જમવું હોય. એમની ઘરવાળી ઘડીક શાંતિ બેઠી છે તો બેહવા દઈએ. ઘડીક મોબાઈલમાં કોકા મારો જાવ, હમણાં બનાવી દઉં. આ જસો રસોઈ બની ગઈ છે, હાલો જમી લ્યો. अच्छा હા આવું હમણાં 5 મિનિટમાં. એવું નહીં કે વેલા જમી લઈ તો કે ઘરવાળી નવરી થાય. ઘરવાળીને તો હાવ કામ વાળી જ રાખી દીધી છે. ये भगवान क्या जुलुम है। લે પણ હું હમણાં વેલું કેતો. આયા ખાલી ફિરકી લઈને ક્યાં ઉપડા? કાન બે. અરે પતંગ ચગાવવા જાઉં છું. खाओ माँ का પણ ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ. લે પણ આજ વાસી ઉતરાયણ નથી. તમાર પાસે પતંગ તો નથી? અરે એ તો નીતા બાબી લૂટીને ભેગા કર્યા છે ને. હું કીધું? અરે એ તો ઉપર બાજુ વાળા લૂટીને ભેગા કર્યા છે ને, તે હું જાઉં છું. અને પછી તું આવી જાય ને પછી આપણે બે સગાઈશું. જો તમારે મારી જ્યારે પતંગ સગાવો હોય ને તો પેલા અહીંયા બેહો, મારા નિયમ સાંભળી લો, પછી જ પતંગ સગાવવા જવાનું થાય છે. બોલ તારા નિયમ. દાસુ જરાય બગાડવાનું નથી થતું. સીધી રીતના મારા નિયમ સાંભળી લો ને એને પાલન કરવાના છે, તો જ ઉત્તરાયણ હારી જાય, નહીતર ઉત્તરાયણ બગડી જાય. નિયમ નંબર 1, કાલની જેમ આજે ઘરે રસોઈ નહીં બને, બપોરનું તમારે બહારથી લાવવાનું રહેશે અને સાંજે તમારે બંધ બહાર લઈ જવાનું રહે. નિયમ નંબર 2, કાલની જેમ આપણે બેને આજે પણ વારાફરતી પતંગ સગાવવાની રહે. એકવાર પતંગ તમારે સગાવવાની, એકવાર મારે સગાવવાની. ठीक है એકવાર ફિરકી તમારે પકડવાની, એકવાર ફિરકી મારે ઠીક પકડવાની. હે. આમાં કોઈ ત્રીજું વચ્ચે આવવું જોઈએ નહીં. અને તમારે કોઈને ફિરકી પકડવા દેવાની નથી અને તમારે કોઈની ફિરકી પકડવા જવાની નથી. અને જો આવું થયું તો તમારી ઉત્તરાયણ ઉજવાઈ જાય, પછી મને કહેતા નહીં. નિયમ નંબર 3, છોકરાને આપણે બે હરખો હાસવાનો છે. છોકરો મારે એકલાનો નથી, તમારો છે. તમે ક્યાં કીધું મારે એકલાનો છે? નિયમ નંબર 4, તમારે મમરાના લાડવા ખાવા હોય કે સિક્કી ખાઈ હોય કે કાંઈ પણ નાસ્તો કરવો હોય કે પાણી પીવું હોય, જાતે હેઠા ઉતરીને પી લેજો. હું વારે ઘડીએ ધક્કા ખાવા નથી. ठीक है समझ गया। આ ચારે નિયમનું પાલન જો કરવાનું હોય ને તો જ ધાબે ચડજો. અને 4 માંથી એક કોઈ નિયમ તૂટ્યો ને તો તમારી ઉત્તરાયણ બગડી જાય, પછી મને કહેતા નહીં. बड़े खतरनाक लोग हैं। એટલે આ શેની વાઈસ આવે છે? હું બળી ગયું? આ જો ને શાક બળી ગયું. ન્યા ડાસા રાખતા હોય તો શાક સુલે સડાઈને આખા ઘરમાં ભોં સકરીને જેમ આટા મારતી હોય. અમારે એક કામ ન હોય, તમારે જેમ 17 કામ હોય, બધે ધ્યાન રાખવું પડે. खाओ माँ कसम। બળી ગયું તો બળી ગયું, એમાં શું થઈ ગયું? કોક દી આવીને બનાવો તો ખબર પડે. હવે કાઈ ને બેજાય બીજું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ શું થયું? કાઈ ને આ ચા બનાવતો તો થોડી ઉભરાણી, આ બધું બગડ્યું હતું, આ બધું પોતું મારું. તમારાથી કામ બરાબર નથી થતું. साले આમાં જોવો ને, મિતુન લેસન આવ્યું છે, મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને હું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ, બિલાડી. બિલાડીને 6 દિવસ, બકરી. બકરીને 2 દિવસ, ગાય. ગાય ને તરત ખુલી જાય પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. કેટલી વાર લાગી, હજી કેમ નહીં આવ્યા હોય? પાછા તો ફોને ન ઉપાડે. ક્યાં હલવાના હશે? એટલે તમે આવી ગયા, ક્યારની હું રાહ જોતી હતી અને ફોન કેમ નહોતો પાડતા? એ હું રોઈ રોઈ અડધી થઈ ગઈ. લા પણ શ્વાસ તો લે, કે માણાને લેવા દે. રોયરો અડધી થઈ ગઈ, શું થયું? એ મેં ન્યૂઝમાં સાંભળ્યું, એક ગાંડો માણા પીલાઈ ગયો. મારા તો હવે પેટમાં હાથ પગ કરી ગયા. તું મને ગાંડો સમજ છો એમ? તારે જેવી એને લગન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. 1 મિનિટ ઊભી રહેતી. હાલો. હા
ભાઈ લા પણ કાલ સવારે અમે બે એક ગાડીમાં હારે હતા. क्या बात कर रहे रे बाबा? નો હોય સાચું? હા હા વાંધો નહીં. શું થયું? એટલે ઓલો મારો ભાઈબંધ પક્યો નથી ઈ હારો કોમામાં ગયો. હે હા જોજીને રૂપિયા વાળા બધે જાય. તમે જ મને ક્યાંય નથી લઈ જતા. તમારે ત્યાં ખાલી ચોપાટી લઈ જાવ ને ભીડ પડે. લા પણ કોમામાં ગયો કોમા. હા તો જાય જ ને, રૂપિયા વાળા બધે જાય, દુબઈ જાય ને થાઈલેન્ડ જાય, બધે જાય. તમારે મને લઈ જાવી છે? પણ હારું ઠોઠું. લાય ટિફિન લા યાર, કે મોડું થાય યાર, કેટલી વાર લાગે? અરે આવું છું. લ્યો એ તમે કઈ ભૂલતા નથી ને? ના મોબાઈલ રૂમાલ પર્સ ચાવી બધું આવી ગયું, કાંઈ નથી ભૂલાતું. કઈક ભૂલતા હશો જો ને. ના ના બધું આવી ગયું, કાંઈ નથી ભૂલાતું. બહુ તો જેવો હશે હાવ. એ આપણા શેરીમાં ઓલા રાહુલભાઈ નથી, હા એની ઘરવાળી શિલ્પાબેન છે ને, હા એને રોજ ઓફિસે જાય ને તે પેલું કરીને જાય. પેલું ઠીક બોલું બાય બાય. અરે યાર બાય બાય નહીં તો લગ્ન કરા પેલા કરે ની. પેલા ટેકા ખર્ચા કરે ઈ. મારો મોખા જેવા છે હાવ. એમાં પણ હું મોટે જ બોલી પણ એ કિસ એમ કે ને કિસ કરીને જાય. હારું લાય હમણાં કરી આવું કે શિલ્પાબેન ઘરે જઈ છે. अरे साले એ ટ્રાય નથી કરવું મારે, તમે જાઓ, જાતા હોય ને જાઓ. પણ તો હું કરતો આવું ને ખરાબ હો જાયગા ભાઈ માર. નવ લખાયેલો વડિયાળિયું ભેળિયું મળ્યું એ તમે ઓલું લાવજો પેલું લાવજો 500 પારી પાનના પીડા સૈયર ને સંગા ઢૂંઢો લેવો છે તારી સહીરો અરે જ્યાં તારે ટેટુડો લેવો હોય ત્યાં લેજે, બાકી આ વખતે રમઝટના પાસ નથી લેવાના. કેમ નથી જવાનું? હું કેમ નથી જવાનું? માર્કેટમાં મંદી તો જો પેલા. તઈ ભાઈ તમને એકને જ મંદી નડે, આખું ગામ લઈ જાય છે ને બાઈઓને, તમને જ લઈ જવામાં વાંધો આવે. રમઝટમાં જવું હા તો પેલા હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે. તમારી ચેલેન્જ તો ઊભી ન ઊભી હોય. હારું કયો હું છે? લીંબુ પાણી તરે नहीं લીંબુ થોડીક પાણીમાં તરે તો ડૂબી જાય ને. ડૂબી જાય ને, જોઈએ આપણે. ચાલ જા ડૂબી ગયું. હા તો ડૂબી ગયું, પણ ચેલેન્જ ઈ છે કે આ લીંબુ પાણીમાં તરવું જોઈએ ઉપર. ઈ થોડું કર તરે, કેમ તરે વળે? ઈ જ તો ચેલેન્જ છે. 10 સેકન્ડ સુધી આ તારું લીંબુ છે એ પાણીમાં તરશે તો તારા રમઝટના 9 દિવસના પાસ ફાઇનલ. હાલ હાથનો ઉપયોગ કરવાનો. હાથનો ઉપયોગ નથી કરવાનો. હા તો વસ્તુનો ઉપયોગ કરી આવી છે. હા ઉભા રહો. હવે જો તમારી ચેલેન્જ આખરી પૂરી કરવી. આ શું છે? ઈ તમે જોતા રહ્યો ને, હમણાં જોતા રહ્યો, ખાલી જોતા. છે હું પણ આ ગણવા સેકન્ડ ગણવા. 1 2 3 4 5 6 8 9 દિવસના પાઠની ટિકિટ લાવો. આમ તો જો આ હરી વાસણી હરખા નથી હોતી. તમે બડબડ કરો છો. બળબડની ક્યાં દેશો? આ વાસણ તો કઈ હરખા ધોતી જા. અરે વાસણ તમે સવારે ધોઈને જતા ભૂલી ગયા? क्या बात कर रहे रे बाबा? તને એવું નથી લાગતું તારો જીભડો હમણાં તું બહુ હાંકશો? તમને ગાડી હાંકતા શીખવાડ્યું છે? નહીં તો પછી મને આવડતું હોય એ જ હાંકું ને. तेरा भला हो. જસો જો તો નવું વન પીસ લઈ, મને કેવું લાગે છે? અરે વાહ મસ્ત લાગે છે. કલર પણ આ બહુ મસ્ત છે, પણ એક વસ્તુ જે બદલવી પડે છે. હું આ તારું ડાસુ એના પોદરા જેવું લાગે. એ જસો જો તો કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગી ગયા. ભાઈ હાલો ને મારા ભેગા નાઈટ ડ્રેસ લેવા. નાઈટ ડ્રેસ લેવા અત્યારે રાતે 10 વાગે થોડો લેવા જવાય. સવારે લઈ આવ તો મને યાદ કરાવજે. એ નાઈટ ડ્રેસ છે, અત્યારે જ લેવાનું હોય રાતે. હાલો હાલો ને. ખબર ન મળે?
નહીં, એ હવાર નો લેવાનો હોય, અત્યારે જ લેવાનો હોય. હાલો